મેન્ડેટ પણ ભાજપને ગીરવે મૂકી દીધા હતા। એ જ કોંગ્રેસ પાર્ટી આજે ફરીથી પાછી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માટે આવી ગઈ છે। અને 2017ની અંદર જે ચૂંટાયેલા આપણા 16માં કે 15માં ચૂંટાયેલા જે અગાઉના જિલ્લા પંચાયતના સભ્ય પણ ભાજપનો ખેસ પહેરી અને આ જ જિલ્લા પંચાયતના સભ્ય કોંગ્રેસમાંથી જીતી અને ભાજપનો ખેસ પહેર્યો હતો। એટલે આવનારા સમયની અંદર અહીં જે એવો મજબૂત ઉમેદવાર આપ્યો છે જે અજયભાઈ જમોર અને ભૂપતભાઈ જમોર, જે ખરેખર નિષ્ઠાવાન અને આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર છે, જેને આ બોટાદની અંદર જ્યારે કોઈ આમ આદમી પાર્ટીનું બીડું ઝડપવા તૈયાર નહોતું ત્યારે અમારા હંસરાજભાઈ અને અજયભાઈ અને ભૂપતભાઈ અને એમની ટીમ શરૂઆતમાં 4-5 જણા આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને બોટાદની અંદર ફરતા હતા ત્યારે ખરેખર લોકો મજાક અને મસ્કરી કરતા હતા કે હાવણાવાળા નીકળ્યા છે, હાવણાવાળાનો શું આવશે। પણ આખા ગુજરાતની અંદર અત્યારે વિરોધ પક્ષની અંદર અને જો આપ સૌના આશીર્વાદ મળી જાય તો આવનારા સમયની અંદર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે અને 2027ની અંદર બહુમતીથી આપણી સરકાર બને, કિસાનોની સરકાર બને એવી આપની પાસે આશા અને અપેક્ષા સાથે વિરમું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી વંદે। ઘનશ્યામભાઈ માટે એક સરસ તાળી થઈ જાય। ત્યારબાદ આપણી વચ્ચે જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ ઉપસ્થિત છે, તો પરસોત્તમભાઈ રાઠોડને વિનંતી કરીએ કે સભાને અનુરૂપ અને પાર્ટીના વિચારો મતદારો સમક્ષ વ્યક્ત કરે। પરસોત્તમભાઈ રાઠોડ। બોલો ભારત માતા કી। કાનિયાડ ગામ હોય ને આટલો અવાજ ન હાલે। બોલો ભારત માતા કી। છોકરા બોલો પણ મારથી જે પાછળથી અવાજ ન આવ્યો, કાંઈ વાંધો છે અમારે રે? બોલો ભારત માતા કી। ખૂબ ખૂબ આભાર। આજે કાનિયાડ જિલ્લા પંચાયતના વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત અમારા લોક લાડીલા ઉમેદવાર શ્રી ભૂપતભાઈ અને અજયભાઈ અને બોટાદ વિધાનસભાના પ્રભારી શ્રી હંસરાજભાઈ, રમેશભાઈ સરવૈયા સાહેબ, ડૉક્ટર સાહેબ નિકુંજભાઈ, ઘનશ્યામભાઈ દરજિયા સાહેબ, પ્રભાતભાઈ ધોરિયા, બીજલભાઈ મેર, મહેશભાઈ જમોર, ભરતભાઈ ટોકરાળા, નરેશભાઈ રાઠોડ, વનાભાઈ નાવડાવાળા અને કાનજીભાઈ વાળા, અમારી સમગ્ર ટીમ આજે આમ આદમી પાર્ટીની ટીમ દરેક જગ્યાએ ચૂંટણી લડી રહી છે। હું પોતે પણ ભીમરાજ જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યો છું, હંસરાજભાઈ લાઠીદર ચૂંટણી લડી રહ્યા છે, પ્રભાતભાઈ સરવાસીમાં ચૂંટણી લડી રહ્યા છે, નાવડામાં સાહેબ પણ ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે ખરેખર અમને એવું થાય છે કે અમે કોઈ નેતાના દીકરા નથી કે કોઈ અમારા માતા પિતા હોય કે વડીલો હોય કે એ રાજકારણમાં હોય। આજે એમને જે પબ્લિક પ્રેમ આપી રહ્યો છે ને એમને ખૂબ અમને આનંદ છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સમગ્ર બોટાદ જિલ્લાની અંદર પ્રથમ વખત આપણે જ્યારે ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડતા હોય ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીને જે લોકો પ્રેમ આપી રહ્યા છે એમનો આજે અમને ખૂબ ખૂબ ગૌરવ છે। જ્યારે ખેડૂતો માટે હળદરનું આંદોલન કોઈ ભૂલી ગયા નથી, પણ તમને યાદ કરાવી દઉં, આમ ખોટા બહુ ઠોક્યા। જે આપણને બાજુમાં કોઈ આપણે મારતું હોય ને એને આપણે મત નથી દેતા, તે હળદરની ગામની અંદર ખેડૂતોને, મહિલાઓને, બહેનોને એક જે પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવેલ છે તે અમે તો ક્યારેય ભૂલવાના નથી। એનો આજે બદલો લેવાનો સમય 26 તારીખે આપણને મોકો મળવાનો। એક વખત આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન ઉપર અને સાવરણના નિશાન ઉપર
એવું કચકચાવીને મતદાન કરો કે એમને પણ ખબર પડે કે આ ભૂલ્યા નથી. ભાજપના નેતાઓને એવું બહુ આવડે કે કોળી હોય, પટેલ હોય, માલધારી હોય કે દરેક સમાજના નેતાઓને આગેવાનોને બજાડવાનું કામ કરતા હોય એ ભાજપના નેતાઓને ખબર પડી ગઈ કે આ જુવાનિયા રહ્યા ને એમાં કઈ માનતા નથી કે દરેક જુવાનિયા આજે આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ આજે ભાજપના નેતાઓને એમને 60નું ધાવણ યાદ અપાવી દીધું છે કે આ લોકો છે કે આમ આદમી પાર્ટી વાળા આજે કોઈ ડરતા નથી. જ્યારે દરેક સભાની અંદર આજે ભાજપના નેતાઓ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા હોય દરેક ગામની અંદર, દરેક જિલ્લા પંચાયતની અંદર 50 થી લોકો વધારે ક્યાંય થતા નથી. અને જો તાલુકા પંચાયત અને કાનિયાર જિલ્લા પંચાયત જીતવી હોય તો મોટામાં મોટો આધાર હોય તો કાનિયાર ગામ છે. કાનિયાર ગામમાં કેટલી લીડ આપશું એ કહી દો. એટલે હું આ ચૂંટણીનું પરિણામ કહી દઉં, ગામમાંથી આપણે લીડ કેટલી નીકળશે એ કહી દો. એટલે અહીંયા પરિણામ કહી દો. કોક બોલો કેટલી લીડ કાઢશો આ ગામની અંદર? આમ આદમી પાર્ટીની લીડ કાઢશો કે નહીં? મોળો અવાજ નહીં. આમ આદમી પાર્ટીની કાનિયાડમાંથી લીડ કાઢશો કે નહીં? કાનિયાડ ગામની આમ આદમી પાર્ટીમાંથી લીડ કાઢશો એટલે કોઈની તાકાત નથી આપને ચૂંટણી હરાવી શકે. અજય જમોર આજે જિલ્લા પંચાયતમાં જાય છે એનું કાનિયાડ ગામને ગૌરવ હોવું પડે. દરેક જિલ્લા પંચાયતની અંદર અને ભાજપના નેતા અમને એવું કહેતા, પરસોત્તમભાઈ તમે ચૂંટણી લડો, હંસરાજભાઈ લડે, ભૂપતભાઈ લડે, તમે ચૂંટણી પ્રચાર ક્યાં કરવા જાય છે? ત્યારે અમને એવું કીધું, ભાઈ તમે ચૂંટણી પ્રચાર કરીને થાકી ગયા છે, ગામે તમારથી થાકી ગયા છે, અમે ગમે ત્યાં પ્રચાર કરવા જશું ને લોકો અમને ખૂબ પ્રેમ આપે. એટલા માટે કાનિયાડ ગામની અંદર અમને પહેલા પણ ખૂબ પ્રેમ આપવામાં આવેલ છે. એવો ને એવો પ્રેમ 26 તારીખે આપો એટલે ભાજપના નેતાઓને ઊંઘ નહીં આવે. ભાજપના નેતાઓ દરેક વસ્તુ કહે છે કે આ વખતે તમને વેચી નાખશો. તમે ચૂંટણીમાં જોયું છે ને જ્યારે ફોર્મ પાછા ખેંચવા માટે કેટલા લોકો તડામારી કરતા, પોલીસને આગળ કરે, નેતાઓને આગળ કરે, કોકને અમારી હારે ઝપાઝપી કરે. એટલે આ કોંગ્રેસ વાળા નથી, અમે તમારી સામે ઝપાઝપી કરી લેવા માણસો છે. કોંગ્રેસ નથી અમને ડરાવો છો, અમે ડરવાના નથી. અમે તમારી સામે મોરો દઈ દેવા માટે આજે પણ તૈયાર છે. હળદર કાંડ અમે ક્યારેય ભૂલવાના નથી. જે દિવસે સત્તામાં આવશું તે દિવસે તમારા પટ્ટા ન ઉતારી દેવીને તો અમને યાદ કરજો કે આ અમે ક્યારેય ભૂલવાના નથી. જ્યારે કોળી સમાજના દીકરા હોય ત્યારે એની ઉપર જે અત્યાચાર કર્યો ને અમે ક્યારેય ભૂલવાના નથી. નેતા ગમે તે હોય, નેતાઓને તમે પૂછજો. અત્યારે દરેક સોશિયલ મીડિયાની અંદર ભાજપના નેતાઓ જાય છે ત્યારે એમને એક વખત સવાલ કરજો, તમે કયું કે તમે કામ કયું કર્યું? એક વખત એમને જાહેરમાં કહી દે ને તો અમે ચૂંટણીનું મેદાન છોડી દે. એમને કઈ કરવું નથી ને હામાં બજાડવા, દરેક જ્ઞાતિ જાતિને બજાડીને મત લઈ જવા છે. એ માટે અમે કહેવા આવ્યા છીએ કે એક વખત અમને જિલ્લા પંચાયતની અંદર બેસાડો. તમારા દીકરા તરીકે, છોકરા તરીકે, ભાઈ તરીકે અમે એવું કામ કરશું કે ક્યારેય અમે તમને નીચું નહીં જોવા દઈએ. એટલા માટે આગામી દિવસોની અંદર 26 તારીખે છે. 26 તારીખના લોકો આજે આમ આદમી પાર્ટીનો એવો માહોલ જામ્યો છે, એવો માહોલ જામ્યો છે. આ અમે નથી કહેતા, આજે જનતા કહે છે. દરેક ગામની અંદર ફોન કરીને પૂછી લેવાનું, તમારા સગા સંબંધીને પૂછી લેવાનું. આ વખતે એક જ વાત કરે છે, આ વખતે હાવણો આવું કહે છે કે નથી કહેતા? ભાઈ અમે કહેવી છીએ આ વખતે તમને કહે છે ને તમારા સગા સંબંધીને પૂછી લેજો કે દરેક ગામની અંદર એવો માહોલ જામ્યો છે, એવો ખેડૂતો જાગૃત થઈ ગયા છે કે આ વખતે હાવણો. અને લગભગ તો આપણે 30 વર્ષની અંદર આ ભાજપની સરકાર છે. 30 વર્ષની ભાજપની સરકારમાં કેટલા માવઠા થયા એ મને કહેજો. કેટલા માવઠા થયા છે કે નહીં માવઠા થયા? એક માવઠું અઠવાડિયું દી હાલ્યું ત્યારે કોઈ દિવસ તમને ક્યારે ખાતામાં પૈસા આવ્યા છે કે આવ્યા નથી? ક્યારે આવ્યા છે? પહેલી વખત જ્યારે આમ આદમી પાર્ટીના લોકોએ જ્યારે સરકારનો વિરોધ કર્યો, હળદર કાંડની અંદર માર્કેટિંગ યાર્ડનો વિરોધમાં કડદા કાંડનો જ્યારે વિરોધ કર્યો
ત્યારે સરકારને ખબર પડી ગઈ કે આ જુવાની હરિયાને એ ખૂબ મજબૂતાથી લડવાના છે, એટલે પહેલી વખત 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું પડ્યું. એનો શ્રેય આપણે ગોપાલભાઈ અને ઈશુદાનને આપીએ છીએ. બાકી કોઈ માય કાંગલા નેતાઓનું કામ નથી ખેડૂતો માટે લડી શકે. એટલા માટે હું વિનંતી કરવા આવ્યો છું. આપણી વચ્ચે પાળિયાદ જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી વલ્લભભાઈ આવ્યા છે, તે એમને પણ હું વિનંતી કરું છું સ્ટેજ ઉપર આવે. એટલા માટે આ ચૂંટણી રહી કાનિયાર ગામ ઉપર આધારિત છે, એટલે હું કાનિયાર ગામના ખૂબ ભાઈઓ, ખેડૂતો, વડીલો, માતા બહેનોને એક વિનંતી કરવા આવ્યો છું કે આગામી 26 તારીખે ઝાડુના મતદાન ઉપર મત કરીને વિજય બનાવો એવી આશા રાખું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. એકવાર પરસોત્તમભાઈ માટે તાળીઓ થઈ જાય. થોડી જ વારમાં આપણી વચ્ચે બિજરાજભાઈ સોલંકી પધારી રહ્યા છે, તો થોડુંક આપણે ઘણા બધા વક્તાને સાંભળ્યા, તો આપણી વચ્ચે જિગ્નેશભાઈ કાનેટિયા ભદ્રાવડીથી પધાર્યા છે, અને તો એના માટે એક જોરદાર તાળી થઈ જાય. છેલ્લા 30 વર્ષથી જે ભાજપ સરકારનું શાસન છે, તો 30 વર્ષથી સરકારને પબ્લિકને શું ફાયદા આપવાના હતા? તો કે સારું શિક્ષણ કરવાનું હતું, સ્વાસ્થ્યની સુવિધા કરવાની હતી, કે ગામની અંદર ગટરની વ્યવસ્થા કરવાની હતી, રોડ રસ્તા સારા કરવાના હતા. 30 વર્ષથી ભાજપ સરકારે કશું કામ નથી કર્યું, છતાંય આજે એને મત માંગવો પડે. જો કામ કર્યું હોય તો કામના આધારે કહી દે કે ભાઈ કાનિયાર ગામમાં અમે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આપી છે, તાલુકા પંચાયતની ગ્રાન્ટ આપી છે. તમને ખ્યાલ છે કે ગ્રાન્ટ તમારા એરિયાની અંદર આપી હોય અને કંઈ એનું કામકાજ થયું હોય? આ લોકો અને જે કંઈ સિસ્ટમ બેઠી છે, તો કોન્ટ્રાક્ટથી લઈ વચ્ચે જે કંઈ અધિકારી આવે છે, બધાનો થોડો ભાગ હોય છે ને? આવું બધાનો થોડો ભાગ હોય છે. તો આ જે સિસ્ટમની અંદર કરપ્ટ લોકો બેઠા છે, તો આ લોકોને હટાવવા માટે તમારી આગળ એક જ મજબૂત ઓપ્શન છે, આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીના કેન્ડિડેટને તમે વિજય બનાવો, એ મજબૂતાઈથી તમારો અવાજ તાલુકા અને જિલ્લામાં રાખશે, અને તમારા જે કંઈ કામો હશે એ કરાવરાવશે. આજે દાખલાની એક નાનો એવો દાખલો કઢાવવો હોય કે રેશન કાર્ડમાં નામ ચડાવવું હોય, તો એ લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું પડે છે. તો આવી બધી વ્યવસ્થા છે. અને હમણાં BGVCLએ નવો નિયમ બહાર પાડ્યો છે કે તમારું એક લાઇટ બિલ, નહીં તો તમે એક લાઇટ બિલ, 2 લાઇટ બિલ ન ભરો તો તમારું કનેક્શન કાપવામાં ન આવતું. પણ હવે એક લાઇટ બિલ તમે ચૂકી જશો ને, માત્ર 100 રૂપિયાનું જ લાઇટ બિલ હશે, તોય તમારું કનેક્શન કાપી લેવાનું. તમે આ લોકોને મત આપ્યા, તમે આ લોકોને પ્રતિનિધિ બનાવ્યા, પણ બદલામાં તમને વળતર શું મળ્યું? તમારા મીટર કાપવાના, તમારા ઘરમાં ચેકિંગ આવવાનું, તમારું દંડ કરવાનો. મતલબ જે કંઈ તમે જેને મોટા બનાવ્યા છે, એ જ લોકો આજ તમારી ઉપર હાવી બની ગયા છે. ખરેખર તમે તમારા કામ માટે એ લોકોને તમે પ્રતિનિધિ બનાવ્યા છે. તો વધારે વિશેષ વાતો ન કરતા થોડી જ વારમાં આપણી વચ્ચે બિજરાજભાઈ સોલંકી પધારવાના છે, અને જિગ્નેશભાઈ પણ આવી ગયા છે. તો હું જિગ્નેશભાઈ કાનેટિયાને વિનંતી કરું કે સભાને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરે. જિગ્નેશભાઈ કાનેટિયા ઉપર બેઠો છે. હા, બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજરોજ કાનિયાર ગામે બેન પધારો કર્યો. કાનિયાર ગામે 2026 તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અનુસંધાને આ આપણી સભા આપણા જ ઉમેદવારને જીતાડવાના પ્રચાર માટે નીકળ્યા છે. ત્યારે મંચસ્થ તમામ નામ નહીં લઉં, પણ મંચસ્થ તમામ મહાનુભાવો, આ કાનિયાર ગામના અને આજુબાજુના ગામમાંથી પધારેલ તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, આ ખરેખર
પ્રચાર કરવાની વાત જ નથી. પ્રચાર કરવી તો એનો કોઈ મતલબ નથી. કારણ કે આ દુખાવો છે ને એટલે આ પ્રચાર છે. અને બધાને ઘર સુધી દુખાવો છે, બધા બાજુથી દુખાવો છે. એક બાજુથી દુખાવો નથી. હમણાં મિત્ર કહેતા કે બોર્ડની અંદર સાહેબ હમણાંનો 1 મહિના પહેલાનો તાજો દાખલો પાળી એક PGVCLનો એક ભાઈ ઘંટી ચલાવતા હતા. હવે ઘંટી ચલાવતા હતા એ ચોરી કરતા હશે. 7 લાખ રૂપિયા દંડ આપ્યો. પછી મેં સાહેબને એવું કીધું 7 લાખ દંડ આપ્યો ને એનું મને મેં કીધું દુઃખ નથી, પણ તેને 7 લાખ ને લાયક હોય ને એને દંડ અપાય. લોટ કોણ દળતો એને કેમ નહીં મૂકો? લોટ કોણ દળતું હોય? સાહેબ એકય ધંધામાં સેટિંગ ન આવ્યું ને તારે માણા ઘંટી મૂકીને લોટ દળતો હોય. 2 માણા મચી અને આખા ગામનો લોટ દળે અને આખા ગામને ખવડાવતો હોય. એમાંથી 5 પૈસા મળતા હોય 5 પૈસા રહેતા હોય. એ માણસ 7 લાખનો દંડ ભરવો ક્યાંથી? એટલે આ પીડા છે ને એટલે આ પ્રચાર કરવા આવ્યા છે. અને તમારા બધા ઉપર મતના આધારે છે. તમે મત ઠેકાણે આપજો તો આ પીડા બંધ થઈ જશે ને તમારી પેઢીને ભોગવવું નહીં પડે, નકર ભોગવવું પડશે. અહીંથી કાંઈયાળ હોય કે ભદ્રાવડી હોય કે હળદર હોય કે તરગરા હોય, ટ્રેક્ટર ભરી ખોખાનું અને યાર્ડમાં જાય, ફોર્મ લઈ, પાછું ફોર્મ વાળા શેઠનું નામ હોય, ભાગ્ય વાળો પાછો હારે હોય, એમ કરીને 4-5 જણા એક ટ્રેક્ટરે હારી ગયા હોય. યાર્ડમાં જાય, વારો આવે અને સિંગ તમારી રિજેક્ટ થાય. હવે સિંગ રિજેક્ટ થાય એનું દુઃખ નથી. આલો સિંગ નહીં હાલે એટલે રિજેક્ટ થાય છે. એનું આપણને કઈ દુઃખ નથી કે નથી હાલે એવું રિજેક્ટ થાય. એની સિંગ ડાલાબારી આવે, એના યાર્ડના 2-4 જણા ઊભા હોય, એને 100 રૂપિયા સસ્તી જો, એનો એ ડ્રાઈવર, એનો એ ટ્રેક્ટર ને એનો એ ફોર્મ અને એનો એ શેઠ. પાછું ટ્રેક્ટર જાય તો ઉતરી જાય છે. ખોટી વાત છે મારી. હવે છતાંય જો પાછું ન વળવું હોય ને તો આપણી પાસે બીજું કઈ છે નહીં. અમારે બરાડા પડવાના છે, તમારે કરવું હોય ક્રિયા કરવાનું છે. આમાં કઈ એવું ન હોય કે વરાજા તૈયાર થઈને બેઠા છે તેને પાણી જ લેવું હોય. એ ખમશે 5 વરા. પણ હવે આપણે હેરાન થવાનું બંધ કરવું છે કે નહીં એ નક્કી કરવાનું છે. આમાં આવડા કદાચ 5 વરા ખમી જશે એને કઈ વાંધો નથી, ઉતાવળે નથી. પણ હવે આપણે ઉતાવળ કર્યા જેવો સમય આવી ગયો છે. કારણ કે આ બોટાદ જવી કરિયાણું કઈ ખરીદી કરવા ગયા હોય અને 2 નંબર જવું હોય તો 10 રૂપિયા માંગે છે. હજી એને પાછું વળવું ખોટી વાત નથી મારી. બોટાદ નગરપાલિકાના શૌચાલયમાં જવું હોય તો 10 રૂપિયા શૌચાલયને દેવા પડે છે. હવે પાછા વળી જાઓ, બહુ ખરાબ સમય આવવાનો છે. આપણે કેવી રીતે રળવી છે પૈસા? સાંજ સુધી મહેનત કરવી ને સાહેબ 300, 400, 500 રૂપિયા હાથમાં આવે છે. અને 500 રૂપિયાની વાટે આખો પરિવાર 5 જણાનો 7 જણાનો 8 જણાનો પરિવાર આખો વાટે બેઠો હોય કે મારા પપ્પા પૈસા લઈને આવે, કેળા લાવશે, સફરજન લાવશે. કેળા ને સફરજન ભૂલી જવા પડ્યા છે 8 વર્ષથી. ક્યારે એક આવે છે ક્યારે? આની કરતા આપણે ભાભેલી હારા હતા લાવતા હતા ને બધું મળી જતું હતું. તેથી સમય સારો હતો. એટલી બધી મહેનત કરતા હતા ને તો થોડા ઘણા પૈસા વધતા હતા. અત્યારે લગ્ન કરવાના હોય ને સાહેબ, લગ્ન તો એ વેવાઈને છોડીના બાપાને છોકરાના બાપાને પહેલા તો હારા માણસોને ગોતવાના છૂટાવાળા કે તેજુરીમાં પડ્યા હોય ત્યાં. અને એની વાંહે 1 મહિનો મતે ને તેને 2 લાખ રૂપિયા લાવીને લગ્ન કરવા પડે ને. આવી સ્થિતિ આવી ગઈ છે મિત્રો. પાછા વળી જજો. એ કેવા તમને આવ્યો છે એટલે વધારે વાત નહીં કરતા. મને મારા હમણાં એ પ્રશ્ન આવ્યો હતો, એ મારા હરવાડે તમને કહી દેવું છે કે ઓલા સમાજને ટિકિટ ન મળે ને ઓલા સમાજને ટિકિટ ન મળે ને ઓલા સમાજને ન મળે ને તમારે જિજ્ઞેશભાઈ આમ ન કરાય ને તમારે આમ કરવું પડે ને. મેં કીધું ભાઈ આમાં ટિકિટનું એનું જો દુઃખ જોવા જાય ને તો મારું દુઃખ મટે એવું નથી. એટલે મારે આનું આ કરવાનું છે. તમારે ક્યાં કરવું એ કરો. આમાં કઈ રિહાઈ જવાય? ઓલા ભાઈ ટિકિટ ન મળે હોઈ જવાય? આ પીડા તો આપણી છે. એ ભાઈ ટિકિટ ન મળે મળે, પીડા તો આપણી છે ને. એટલે પીડા અને મારે પછી એટલી બધી નીતિ કેવો પીડા તેમ બધા ઓળખતા નહીં હોય પણ આ બધા ઓળખે છે. એટલી બધી મારે કઈ પીડાય નથી, પણ છતાંય આપણને દુખે છે કે ખેડૂતના હાથમાંથી 100 રૂપિયા 200 રૂપિયા કાઢી લે અને ખોટી. આવો બ્રિજરાજભાઈ આપણી વચ્ચે વધારી ચૂક્યા છે. એટલે ખેડૂતના હાથમાંથી
રૂપિયા કે 200 રૂપિયા મળે ત્યાં લોકો કાપી લે ને ખોટી ઉતારી લે ને એનું દુઃખ છે ને એ કહેવા આવ્યો છું પટેલના દીકરા તરીકે તમને. એટલે આપ સૌ મિત્રોને વિનંતી કે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ના તમામ ઉમેદવારોને આપ અહીંયાથી ચૂંટી અને મોકલશો તો બીજો કઈ ફાયદો નહીં થાય તો કઈ નહીં, પણ તમને હેરાન નહીં કરે એની 100% ગેરંટી છે. આ હેરાન કરવામાં બાકી મુકતા નથી. એટલે આપ સૌને વિનંતી કે 2026 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોટાદ, આખા બોટાદ જિલ્લા